અમદાવાદને મળ્યું કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ. મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં હવે કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યું છે. આ મોટા સમાચાર. અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યું છે. હવે અમદાવાદમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ પહેલેથી જ કરી દેવામાં આવ્યો છે કોમનવેલ્થને લઈ, અને હવે આખરી ઓપ આપવામાં આવશે. પહેલેથી જ સ્ટ્રક્ચરલ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ હોય, બધી જ રીતે તૈયારીઓ અમદાવાદમાં શરૂ થઈ ગઈ હતી અને દાવેદારી અમદાવાદે કરી હતી. આ મોટા સમાચાર. આઉટપુટ એડિટર જીગર ફોન લાઈન પર. જીગર, શું જાણકારી? જે આશા અને અપેક્ષાઓ સાથે જે બીડ કરવામાં આવી હતી અને એનું યજમાન પદ અમદાવાદને મળ્યું છે, એટલે ગુજરાત માટે, દેશ માટે સૌથી મોટા સમાચાર. 2030 જે કોમનવેલ્થ ગેમ્સનું જે આયોજન હતું એ હવે એનું યજમાન પદ અમદાવાદને મળ્યું છે. એટલે જે રીતે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલતી હતી અને એનો અંતિમ નિર્ણય જે ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે. અને આ એક મહત્વપૂર્ણ સમાચાર, અને એની અંદર જે ગુજરાતનું જે અમદાવાદ અને જે રીતે તૈયારીઓ ચાલતી હતી અમદાવાદમાં, એ જ તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવશે. અને 2030 કોમનવેલ્થ ગેમ્સ એ અમદાવાદના આંગણે યોજાશે, એટલે કે દેશ અને દુનિયાભરના તમામ ખેલાડીઓ અહીં આવશે. અને અમદાવાદ માટે આ સૌથી મોટા અને સારા સમાચાર, અને અમદાવાદ માટે ગૌરવપૂર્ણ આ સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે હવે એ એક દરજ્જો જે અમદાવાદને મળ્યો. તમે જેટલા પણ મોટા આંતરરાષ્ટ્રીય આયોજન થયા એની અંદર આ વધુ એક મોટું આયોજન, જે રમતની દુનિયામાં એક મોટું તેનું નામ કહેવાય, અને એ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન હવે અમદાવાદમાં થશે. 2030 એટલે કે આ 5 વર્ષ જે તૈયારીઓ અમદાવાદમાં થશે, અને આ એ તૈયારીઓના ભાગરૂપે એટલે કે હવે અમદાવાદ માટે અને સાથે ગુજરાત માટે પણ આ સૌથી મોટા સમાચાર. કારણ કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ જે સમિતિ હતી એની દેખરેખ હેઠળ આખી જે પ્રક્રિયા હતી તેને પૂર્ણ કરવામાં આવી. ટેકનિકલ જે ડિલિવરી હતી, રમતવીરોના જે અનુભવ, માળખાગત સુવિધા, શાસન અને કોમનવેલ્થના જેટલા પણ જે એના જે ક્રાઇટેરિયા હતા એ તમામ ક્રાઇટેરિયામાં આ એક જે પાસું હતું એ તમામ પાસાઓમાં આ સાબિત થયું, અને આખરે અમદાવાદને આ એક મોટી સફળતા મળી છે. અને હવે આ ભલામણ જે સ્પોર્ટ્સ મુવમેન્ટ ઓફ ને. બિલકુલ, આભાર જીગર અમારી સાથે જોડાવા માટે. તો જે પ્રમાણે આ મોટા સમાચાર, કોમનવેલ્થની યજમાની હવે ગુજરાતને અને ખાસ કરીને અમદાવાદને મળવા જઈ રહી છે. આ મોટા સમાચાર, કારણ કે આની જ રાહ હતી સૌ કોઈને કે કોમનવેલ્થનું યજમાન પદ ગુજરાતને મળે, ખાસ કરીને અમદાવાદને મળે, અને એવું જ થયું છે. આપણી સાથે આઉટપુટ એડિટર જીગર જોડાયા છે ફરી એકવાર. જી જીગર. બિલકુલ જુહી, એટલે કે 2030માં આ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવશે, અને તેની તૈયારીઓ, અને એક ગ્રાફિક્સના માધ્યમથી એ પણ અહીં સમજીએ કે કોમનવેલ્થ ગેમ્સમાં આ અમદાવાદમાં આયોજિત થવાથી આપણે અગાઉ પણ બતાવ્યું હતું કે જે શહેર છે એ ગુજરાતનું આર્થિક શહેર છે, અને એ આર્થિક શહેરની જ્યારે પ્રગતિની વાત આવે ત્યારે એની અંદર પણ ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે, અને એના આધારે આ એક મોટી સફળતા પણ આપણને મળી છે. અને હવે આગામી દિવસોમાં આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે, અને એના આધારે એ સ્પષ્ટ થશે. કારણ કે હવે તમે જુઓ કે કોમનવેલ્થ જે સ્પોર્ટ્સની આખી જે એની કમિટી છે એની અંદર આ તમામ મુદ્દાઓને સાંકળવામાં આવ્યા, અને એના આધારે આ એક મંજૂરી આપવામાં આવી છે. એટલે કે હવે તૈયારીઓ શરૂ થશે જોઈ, અને તેની અંદર જેટલી પણ જરૂરિયાતો હશે, જેના જે ક્રાઇટેરિયા હશે, એ તમામ ક્રાઇટેરિયાના આધારે આ વિગતોને ધ્યાનમાં રાખી અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે. એટલે કે અમદાવાદ માટે અને ખાસ ગુજરાત અને ભારત દેશ માટે આ સૌથી મોટા સમાચાર કે અમદાવાદ હવે કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન પદ સંભાળશે, અને ગુજરાત માટે પણ આ ગૌરવપૂર્ણ ક્ષણ કહી શકાશે. તો જીગર, રમતગમત મંત્રી હર્ષ સંઘવી કે જે સૌથી વધારે ઉત્સાહિત હતા, સૌથી વધારે એક્સાઇટેડ હતા ખાસ કરી અને યજમાન પદ મેળવવા માટે, અને ગુજરાતમાં અને એમાં પણ અમદાવાદમાં જ્યારે કોમનવેલ્થ યોજાતી હોય, તો આ કેટલી ગૌરવની વાત. બિલકુલ જુહી, કોઈ પણ રમતની જે આવડી મોટી ટુર્નામેન્ટ અથવા તો તમે આવડું મોટું આયોજન થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે તમામની નજર તેના પર હોય, અને ખાસ કરીને અમદાવાદ એટલા માટે કારણ કે કોમનવેલ્થ ગેમ્સની અંદર
તમામ દેશોના જે ખેલાડીઓ આવતા હોય અને એ ખેલાડીઓ પોતાની કવચનો પરચો અહીં બતાવતા હોય છે. અને જે 2025ની જે અમદાવાદમાં તમે હમણાં જુઓ કે શરૂઆત 2025માં આપણે હમણાં જ એક ઇવેન્ટ પૂર્ણ કરી અને એ સફળતાનું સીમાચિહ્નરૂપ એટલા માટે કહી શકાય કારણ કે તૈયારીઓનું એ પ્રતિબિંબ હતું અને એ પ્રતિબિંબ હવે હકીકતમાં 2030માં જ્યારે કોમનવેલ્થ ગેમ્સનું અમદાવાદમાં આયોજન થશે એટલે પરિપૂર્ણ થશે. એટલે કે 5 વર્ષનો સમયગાળો છે અને તૈયારીઓને આખરી ઓપ આપવા માટે પણ ઘણો બધો સમયગાળો છે. અને તમે જુઓ કે અમદાવાદમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી અને તમે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત કરવામાં આવે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે જ્યાં ઘણી બધી રમતોનું આયોજન કરવામાં આવશે. એટલે કે આટલા 5 વર્ષોની અંદર હવે જે આયોજન થશે, તૈયારીઓ થશે અને એ તૈયારીઓના ભાગરૂપે જેટલા પણ કમિટમેન્ટ હશે એ પૂરા કરવામાં આવશે. અને ખાસ ગુજરાતના ખેલાડીઓ, દેશના ખેલાડીઓ અને દુનિયાભરમાંથી આવનારા ખેલાડીઓ માટે પણ અમદાવાદ એક મોકળું મેદાન બની રહેશે. અને સાથે સાથે આ એક સફળતા પણ આપણા માટે કહી શકાય. બીજું કે જેટલા પણ રમતોની અહીં જ્યાં સુધી વાત કરવામાં આવે અને આ કોમનવેલ્થ ગેમ્સનું જે આખું જે માળખું છે એ તમામ માળખાઓની અંદર, કારણ કે તમને યાદ હોય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા હતા અને બીડ કરી હતી અને એ બીડમાં પરિણામની રાહ હતી. અને દિવાળી પહેલા અમદાવાદ માટે, ગુજરાત માટે, દેશ માટે આ સૌથી મોટા સમાચાર, ખુશીના સમાચાર. અને એ સમાચાર એ છે કે 2030ની કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ આપણા અમદાવાદને મળ્યું છે અને એ એક ગૌરવપૂર્ણ વાત. જી આભાર જીગર અમારી સાથે જોડાવા માટે. તો કોમનવેલ્થ ગેમ્સનું આયોજન હવે અમદાવાદમાં થશે. પૂરા દેશ માટે ગૌરવની વાત છે કારણ કે અમદાવાદ હવે યજમાની માટે એકદમ તૈયાર છે. કેટલાક વર્ષોની ચોક્કસ રાહ છે પરંતુ જે કોમનવેલ્થ ગેમ્સની તમામ જે રમતો છે, જે સ્પર્ધા છે એ અહીં યોજાવાની છે. ગુજરાત માટે આ ગૌરવની વાત છે. કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થવા જઈ રહ્યું છે. આ બીડ ગુજરાતે એટલે કે આપણે જીતી લીધી છે અને યજમાની મેળવવામાં ગુજરાતે બાજી મારી છે. અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ પ્રાપ્ત થયું છે.